નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો હવે રાજ્ય સરકાર કરશે ખેતરનું રક્ષણ। મિત્રો, ખેતી માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આ યોજનાઓમાં સરકાર પાક સંરક્ષણ માટે ખેડૂતોને સહાય આપે છે। સરકાર દ્વારા ખેડૂતોને જંગલી પ્રાણીઓ દ્વારા થતી મિત્રો હેરાનગતિ દૂર કરવા ખેડૂતોને કાંટાળા તારની વાડ બનાવવા માટે ખાસ સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લઈને ખેડૂતો ખેતર ફરતે કાંટાળી તારની વાડ બનાવી શકે છે। ખેડૂતોના ખેતરનો તૈયાર પાક ભૂંડ અને રોજ જેવા જંગલી પ્રાણીઓના કારણે નાશ પામે છે। ખોરાકની શોધમાં રોજ નીલગાય, શિયાળ સહિતના પ્રાણીઓ ખેતરના ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોય છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો રોજ ભૂંડ જેવા પ્રાણીઓથી ખેતી પાકના રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત મિત્રો એક સાથે 5 ખેડૂતોનું જૂથ કાંટાળી તાર યોજનાનો લાભ લઈ શકે છે, જેમાં મિત્રો લાભાર્થી જૂથને રનિંગ મીટર દીઠ 200 અથવા તો ખરેખર ખર્ચના 50% બેમાંથી જે પણ ઓછું હોય તે પ્રમાણે સહાય મળશે। આ માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરવાની હોય છે। તો આમાં કેવી રીતે અરજી કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લો, જેમાં તમને અલગ અલગ યોજનાઓના વિકલ્પ મળશે, જેવી કે મિત્રો ખેતીવાડીની યોજનાઓ, જમીન અને જળ સંરક્ષણ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓ વગેરે ઓપ્શન મળે। તેમાંથી તમે મિત્રો જમીન અને જળ સંરક્ષણ પર ક્લિક કરો। આગળ તમને ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવાની યોજના લખેલું મળશે, ત્યાં મિત્રો ક્લિક કરો અને અરજી કરો। ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી બહિષ્કારની ચીમકી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે। તેવી જ રીતે મિત્રો તળાજા તાલુકાના પાદરી ભંબર ગામ ખાતે ગામના યુવાનો, આગેવાનો, વડીલો, ગામના સરપંચ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। છેલ્લા ઘણા સમયથી પાદરી ગામથી પસવી ગામ સુધીનો રસ્તો તેમજ પાદરીથી રામપરા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર અવસ્થામાં આવી ગયો છે, જેમના કારણે મિત્રો નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે। આ બાબતે તાલુકા પંચાયત સહિત તળાજાના ધારાસભ્યને પણ આ મામલે રજૂઆત કરી હતી। તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે। જોકે હવે મિત્રો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે સહાય। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે મિત્રો રાજ્યના ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિકના ટોકર ટબની ખરીદી માટે વિશેષ સહાય આપવાની યોજના વર્ષ મિત્રો 2021 અને 22 થી અમલમાં છે। જે મિત્રો કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે તારીખ મિત્રો 31 ડિસેમ્બર 2023ની સ્થિતિ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાના 7,452 અરજીઓ અને પાટણ જિલ્લામાં 9,682 અરજીઓ મળી હતી, જેમાં મિત્રો વર્ષ 2022 અને 23માં આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 7,319 અરજીઓ મંજૂર કરી મિત્રો 1.46 કરોડથી વધુ રકમની સહાય અને પાટણ જિલ્લાના 7,707 અરજીઓ મંજૂર કરી રૂપિયા 1.54 કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો, સોલાર પાવર કિટની ખરીદી પર મળશે સહાય। મિત્રો 2023 ચાલુ વર્ષે યોજનાના બજેટમાં 2.5 ગણો વધારો થતા ગત વર્ષની સરખામણીમાં 13,000 ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે 33,000 ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકશે। આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બંનેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે।
આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ટૂંક જ સમયમાં અરજી કરી શકશો, જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. ત્યાર પછીના સમાચારો મિત્રો, અહીંયાથી મળશે 10,000 રૂપિયા સુધીનો લાભ. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને સીધી જ મિત્રો 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી, તેને હવે વધારીને મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, મહિલાઓને દર મહિને મળશે 1,250 રૂપિયા સુધીની સહાય. મિત્રો, ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે મહિલાઓએ કોઈ પણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને 1,250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે. 2019 થી આ યોજનામાં 1,000 રૂપિયાની રકમ વધારીને 1,250 રૂપિયાની રકમ કરવામાં આવી છે. આ યોજનાનું નામ અગાઉ મિત્રો વિધવા સહાય યોજના હતું. બાદમાં મિત્રો આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના 2023 રાખવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રાજકોટ વાસીઓ માટે આવ્યા સારા સમાચાર. 2 મહિનાથી રાજકોટને નવી 100 CNG બસો મળશે, જેમાં મિત્રો તબક્કાવાર જૂની ડીઝલની સિટી બસોને બદલે મિત્રો નવી બસો દોડશે. જૂની બસો મિત્રો 52 બસો ધુમાડા કરતી ડીઝલવાળી સિટી બસો હશે. રાજકોટના લોકોને આવી બસોમાં હવે મુસાફરી નહીં કરવી પડે. જણાવી દઈએ કે સરકાર પાસે ઇલેક્ટ્રોનિક અને CNG બસની માંગ કરવામાં આવી હતી, તેથી મિત્રો સરકાર હાલ 100 CNG બસ આપવાની છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, મોદી સરકારમાં પેટ્રોલ ₹31 મોંઘું થયું. મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 પ્રતિ લીટર મોંઘું થઈને 66 થી લઈ 97 રૂપિયા પ્રતિ લીટર થયું છે. ડીઝલ 52 થી લઈ 90 રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડર મિત્રો 410 રૂપિયાથી મોંઘો થઈને ₹1,103 પહોંચ્યો છે. લોટ ₹20 થી વધીને 40 રૂપિયા પ્રતિ કિલો થયો છે. કઠોળ મિત્રો 80 રૂપિયાથી વધીને 210 રૂપિયા પ્રતિ કિલો થયો છે. અને દૂધની વાત કરીએ તો દૂધ ₹30 થી વધીને 66 રૂપિયા પ્રતિ લીટર થયું છે. લોકોને મિત્રો મોદી સરકાર મોંઘી પડી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને 1,60,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે, જેમાં તમને મિત્રો પશુપાલન યોજના હેઠળ 1,60,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા છે એ મિત્રો આપવામાં આવે છે. જેમાં સરકાર પશુપાલકોના પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે, જેનાથી પશુપાલકોને ઘણી બધી મદદ મળશે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ મિત્રો પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે. જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે મિત્રો આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા સુધીની સહાય છે એ મિત્રો જમા કરવામાં આવી શકે છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ચેતવણી, તડકાના કારણે 72 લોકો ઢળ્યા. રાજકોટમાં રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં મિત્રો શહેરમાં તડકાના કારણે ગત રોજ મિત્રો 72 લોકો બેભાન થયા હતા. રાજકોટ મિત્રો મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 48 કલાકમાં ગરમીના કારણે બેભાન થવું અને ડાયરિયા, ઉલટી, ફીવર, ઉબકા, માથું દુખવું અને ચક્કર આવા જેવા કેસો નોંધાયા છે. બાળકો અને સિનિયર સિટીઝન ગરમીમાં ખાસ ધ્યાન રાખે. આવનારા 5 દિવસ સુધી તાપમાન સતત વધશે. હીટ સ્ટ્રોકના બનાવો પણ વધી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વધુ એકવાર મહાસંગ્રામના પાયા નાખ્યા. ખેડૂતોએ મિત્રો સરકાર સામે કુલ 11 ટ્રેન રદ કરી. લોકસભા ચૂંટણીની શરૂઆત પહેલા જ ફરી એકવાર દેશમાં ખેડૂતોએ સરકાર સામે સંગ્રામના પાયા ખોડ્યા છે. આ પહેલા ખેડૂતોને એમએસપીની માંગ સાથે શંભુ બોર્ડરથી દિલ્હી સુધી છેલ્લો દિલ્હીની કૂચ કરી હતી. આ કૂચ દરમિયાન સતત 1 મહિના સુધી ખેડૂતો શંભુ બોર્ડર પર ધારણા કર્યા હતા. પરંતુ પોલીસ અને ખેડૂતો વચ્ચે બનેલી એક ઘટનામાં એક યુવકનું મોત નીપજતા આંદોલનને થોડો સમય માટે વિરામ આપવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો ફરી એકવાર ખેડૂતોએ સરકાર સામે લાલ આંખ કરીને આંદોલનને ચીમકી આપી છે. આ વખતે ખેડૂતો દ્વારા રેલવે લાઇન પર ધારણા કરવામાં આવ્યા છે. શંભુ બોર્ડર નજીક આવેલી રેલવે પર ખેડૂતો ધારણા કર્યા છે. તેના કારણે રેલવે નિગમે ઘણી ટ્રેનમાં રૂટમાં ફેરફાર કર્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણીમાં મળશે નવી સુવિધા. આ વખતે મિત્રો મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે. જેમાં મિત્રો વાત કરીએ તો આ માટે પીવાનું પાણી પણ હોવું જરૂરી છે. તેમજ મિત્રો સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જોઈએ. વિકલાંગોને વ્હીલચેર મળવાપાત્ર થશે. હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે અને છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 85 વર્ષથી વધુ ઉંમરના અને 40% વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ તેમના ઘરે જ મોકલવામાં આવશે.